શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી। મહંત રાધે વેદદાસજીએ દેહદાન કર્યું। સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રામ જાનકી આશ્રમ ખાતે ફાગણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં શ્રી રામ જાનકી આશ્રમના મહંત રાઘવેન્દ્ર દાસજીએ દેહદાન કરી સામાજિક પ્રેરણાત્મક સંદેશો પૂરો પાડ્યો હતો। ફાગણ માસે આનંદ અને ઉત્સવનો સમય છે। આ મહિનામાં લોકો હોળી અને ધૂળેટી જેવા તહેવારોની ઉજવણી કરે છે। હોળી એ રંગોનો તહેવાર છે અને આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને આનંદ માણે છે। ત્યારે આ ફાગણ માસની ઉજવણી કરતા સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રામ જાનકી આશ્રમ ખાતે ફાગણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ ઉત્સવ કાર્યક્રમનો ગૌપૂજન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટીએ દેહદાન ચક્ષુદાન અંગે સામાજિક સંદેશ સૌને આપ્યો હતો, જેનાથી પ્રભાવિત થતા રામ જાનકી આશ્રમના મહંત રાઘવેન્દ્ર દાસજીએ દેહદાનનો સંકલ્પ કરતા સમાજને પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો। ત્યારબાદ સંગીતના તાલે ગુલાબના ફૂલોની છોરો ઉડાડી તિલક હોરી રમવામાં આવી, તેમજ ઉપસ્થિત બ્રહ્મ ગાયકોએ હોરી ગીતની રમઝટ બોલાવી સૌને ડોલાવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, પરશુરામ ક્રેડિટ સોસાયટીના રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના પ્રમુખ યોગેશભાઈ જોશી, બ્રહ્મ અગ્રણી પ્રદીપભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ તેમજ મિત્ર મંડળ હાજર રહી ફાગણ ઉત્સવનો કાર્યક્રમ માણ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના મહામંત્રી રાજુભાઈ ભટ્ટે કર્યું હતું। યાકુબ પટેલ, ZSTV ભરૂચ।